નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શહેરમાં આગામી 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે સ્થાનિક આંગણવાડીના 30 થી 40 જેટલા બાળકોને હજી સુધી શાળામાં પ્રવેશ ન મળતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તમામ કાયદેસરના દસ્તાવેજો અને સહી સિક્કાવાળા સરકારી પ્રમાણપત્રો હોવા છતાં એડમિશન ન મળતા આક્રોશિત વાલીઓ રજૂઆત કરવા ડીઈઓ કચેરી ખાતે પહોંચ્યા હતા। મીડિયા સમક્ષ પુરાવા દર્શાવતા પીડિત વાલી અનીસ ખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ આ બાબતે હાથ અદ્ધર કરી રહ્યા છે અને કોઈ સંતોષકારક જવાબ આપતા નથી। વાલીઓએ શિક્ષણ વિભાગ પર ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે જો સર્ટિફિકેટ હોવા છતાં ગરીબ બાળકોને પ્રવેશ નહીં મળે તો તેમનું આખું વર્ષ બગડશે। વાલીઓએ તંત્ર પાસે તાત્કાલિક ન્યાયની માંગ કરી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે કઈ જગ્યાએ આવ્યા છો? મેં કારેલીબાગ ડીઓની ઓફિસે આવ્યા છે રજૂઆત કરવા માટે। જે આંગણવાડીના જે છોકરાઓ છે જેમને એડમિશન અત્યારની તારીખમાં મળ્યું નથી, એમના પાસે ડોક્યુમેન્ટ બધા થયા પછી બી મેં એ કારણે ડીઓની ઓફિસે આવ્યા છે। ડીઓની ઓફિસમાં જઈને આવ્યા છે, સાહેબ કંઈ હાથ મૂકવા તૈયાર નથી। અમારી વિનંતી એ જ છે કે જે બી છોકરાઓ આંગણવાડીમાં જેટલા બી છોકરાઓ ભણે છે જેમના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે, હોના કારણે બી એ લોકોને સર્ટીને આધારે એમને એડમિશન નથી મળ્યું, એનું કારણ શું? અમે ખાલી કારણ જાણવા માટે ઊભેલા છે। અમને કારણ જોઈએ, અગર કારણ ના મળ્યું તો પછી કોઈ બી છોકરો આંગણવાડીમાં જશે નહીં। કોઈ બી છોકરો આંગણવાડી કોઈ નહીં જાય છોકરો। જો તમે આંગણવાડીનું સર્ટી તમને દેખાય છે કે સહી સિક્કાવાળું છે, એ કારણ બી તમારા છોકરાને સર્ટી ના મળે, એડમિશન ના મળે તો પછી એનું કારણ શું છે? અમે કેટલા ટાઈમથી ધક્કા મેં રાહ જોઈ છે કે પહેલું રાઉન્ડ થઈ ગયું છે, બીજું રાઉન્ડ થઈ ગયું છે, ત્રીજું રાઉન્ડ થવાની તૈયારી છે। એટલા રાઉન્ડ ઘડીને અમારા છોકરાને એડમિશન જતું રહેશે, પછી ત્રીજો રાઉન્ડ તો આવવાનું છે જ નહીં, અમને ખબર છે। તો કે જો આ જે બેઝિકલ છે કે તમારા આ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થયા પછી બી તમારા છોકરાને એડમિશન ના મળ્યું, એનું મતલબ શું છે? કે તમે પૈસા ખાયા ને બીજા છોકરાઓને તમે એડમિશન આપી દીધા છે। ટૂંક સમયમાં સ્કૂલો ચાલુ થવાની, એ કઈ રીતે 8 કે 9 તારીખની સ્કૂલો ચાલુ થવાની છે, અમારા છોકરાઓને કેવી રીતે ભરાવાના? એડમિશન જ કેવી રીતે મળશે? એડમિશન તો ચલો ભણવાની બહુ દૂરની વાત છે, એડમિશન મળે એ બહુ વાત છે, બરાબર છે। અમારે એક સ્પેલિંગમાં મિસ્ટેક થાય તો અમારે ધક્કા ખાવાના નર્મદા ભવનના, એ સુધાર્યા પછી બી અમારું એડમિશન ના લાગે તે કેવી વાત કહેવાય? મારા 2 છોકરાઓ છે વડીલ, એમાં એક છોકરો છે મારો આદિલ અનીસ ખાન પઠાણ। ટોટલ કેટલા છોકરા? 2 છોકરાઓ છે મારા। ટોટલ તો બહુ બધા છોકરાઓ છે, ગણતીમાં તો ભાઈ આંગણવાડી છે લગભગ તો તમારા 30-40 છોકરાઓ છે, એક બી છોકરાનો નંબર લાગ્યો નથી। શું નામ તમારું? મારું અનીસ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ છે। Subscribe now and press the bell icon. Never miss an update.